પ્રોપર્ટી એટલે કે લાક્ષણિકતાને લગતા વિકલ્પો ધરાવતી પેનલ જોવા મળે છે. પ્રોપર્ટી પેનલમાં ઇન્સર્ટ શેપ, ટેક્સ્ટ, પેરેગ્રાફ, ગ્રાફિક્સ, લાઇન, સ્ટાઇલ, એરો, કોર્નર સ્ટાઇલ અને પોઝિશન એન્ડ સાઇઝ પ્રકારના વિકલ્પો જોવા મળે છે. અહીં ગ્રાફિક હેઠળ ચિત્ર એટલે કે ગ્રાફિક્સને લગતી વિવિધ પ્રકારની લાક્ષણિકતાઓ જોવા મળે છે. તેમાં ચિત્રને બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટની અસર આપી શકાય છે. ચિત્રમાં કલરના મોડ હેઠળ ડિફોલ્ટ ગ્રેસ્કેલ, બ્લેક ઓર વ્હાઇટ અને વોટરમાર્ક પ્રકારની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેમાં ચિત્રને દ્રશ્યતા એટલે કે ચિત્રની ટ્રાન્સપરન્સીમાં ફેરફાર કરવાની સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે આઉટલાઇન પેનમાં સ્લાઇડમાં ઇમેજમાં સુધારો ઓપન ઓફિસના ડ્રો પ્રકારના કોઈપણ પ્રોગ્રામમાં ઉમેરેલી ઇમેજમાં વિવિધ પ્રકારનો ફેરફાર કરવા માટે તેના પર ક્લિક કરતા તેને લગતા વિવિધ પ્રકારના વિકલ્પો જોવા મળે છે. ઓપન ઓફિસ ડ્રોમાં ઇમેજને સુધારવા માટેના મુખ્ય વિકલ્પો નીચે મુજબ છે. તેમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગ્રાફિક ફિલ્ટર હેઠળ ઇમેજને વિવિધ સ્વરૂપે દર્શાવવા માટેના અનેક ફિલ્ટર જોવા મળે છે. તેમાં મુખ્યત્વે ઇન્વર્ટ, સ્મૂથ, શાર્પનર, રિમૂવ નોઇઝ, સોલારાઇઝેશન, એજિંગ, હવે માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં ટાઇટલ સ્લાઇડને ઉમેર્યા બાદ નવી સ્લાઇડ ઉમેરી શકાય છે. નવી સ્લાઇડ ઉમેરવા માટે હોમ ટેબના સ્લાઇડ્સ આપી શકાય તેવા વિવિધ પ્રકારના ફિલ્ટર અને તેનો ઉપયોગ નીચે મુજબ છે. જોવા મળતા ડ્રોપ ડાઉન ઇન્વર્ટ મેનુમાં ફિલ્ટર ટાઇટલ સ્લાઇડ, ઇમેજને ટાઇટલ નેગેટિવ એન્ડ ઇમેજ કન્ટેન્ટ સ્વરૂપે સેક્શન, દર્શાવે છે. હેડર, સ્મૂથ ફિલ્ટર ઇમેજની આજુબાજુના પિક્સેલનો કોન્ટ્રાસ્ટ અને શાર્પનેસને ઘટાડીને ઇમેજને અનુરૂપ બનાવે છે. રિમૂવ નોઇઝ અહીં આપણે ટૂલ ફિલ્ટર કન્ટેન્ટ પ્રકારની ઇમેજમાં સ્લાઇડ પર રહેલા ક્લિક પિક્સેલની કરીશું, સરખામણી જેમાં કરીને શીર્ષક સાથે તેમાં બે રહેલી વિભાગ કલર જોવા મળે છે. વેલ્યુની અનિયમિતતાને આકૃતિમાં ઓછી દર્શાવ્યા કરે મુજબ છે. ટાઇટલ અને સોલારાઇઝેશન બંને ફિલ્ટર વિભાગમાં માહિતી ઉમેરો. ઇમેજમાં અહીં હોમ ટેબ હેઠળ ઉપલબ્ધ ઇમેજને વિવિધ પહેલાના પ્રકારના ફોટોગ્રાફ ફોર્મેટિંગ સ્વરૂપે ટૂલ દર્શાવે બટન્સ છે. અને ઇન્સર્ટ ટેબ સોલારાઇઝેશન હેઠળ ફિલ્ટર ઉપલબ્ધ ઇમેજમાં ક્લિપ બ્રાઇટનેસ આર્ટ અને વેલ્યુ શેપ્સનો આપીને ઉપયોગ કલર કરીને તેને ઇન્વર્ટ કરી આકર્ષક શકાય છે. સ્વરૂપે એજિંગ દર્શાવી શકાય ફિલ્ટર છે. ઇમેજને માઇક્રોસોફ્ટ પહેલાના પાવરપોઈન્ટ સ્ક્રીનના ફોટોગ્રાફ નીચેના સ્વરૂપે ભાગમાં દર્શાવે છે, જે સ્ટેટસ ઇમેજને બાર ગ્રે-સ્કેલ હેઠળ સ્વરૂપમાં ડાબી ફેરવે બાજુ છે. સ્લાઇડ 2 of 2 પોસ્ટરાઇઝ દર્શાવવામાં આવે ફિલ્ટર છે, ઇમેજમાં જેનો રહેલા અર્થ એ રંગની થાય છે કે કુલ 2 સંખ્યાને સ્લાઇડ છે. ઘટાડે છે. અને પોપ હાલમાં 2 આર્ટ નંબરની ફિલ્ટર સ્લાઇડ પર છીએ. ઇમેજને આ પોપ જ આર્ટ પ્રમાણે સ્વરૂપમાં ફેરવે છે. પ્રેઝન્ટેશનમાં અન્ય સ્લાઇડ ચારકોલ ઉમેરીને સ્કેચ ઇચ્છિત માહિતી ફિલ્ટર ઉમેરી શકાય ઇમેજને છે. હવે બળેલા ફોન્ટ વિશે કોલસા માહિતી મેળવીશું. વડે સ્લાઇડના બનાવી લખાણને હોય વિવિધ તે સ્વરૂપે સ્વરૂપમાં દર્શાવવા માટે દર્શાવે છે. હોમ ટેબના રિલીફ ફોન્ટ ફિલ્ટર વિભાગ હેઠળ ઉપલબ્ધ વિવિધ ઇમેજને વિકલ્પોનો પ્રકાશ ઉપયોગ વડે થાય છે. પ્રકાશિત અહીં કરવામાં ફોન્ટ અને આવેલી તેના હોય છે વિકલ્પો તે વિશે સ્વરૂપે માહિતી દર્શાવે મેળવીશું. છે. હવે ફોન્ટ મોઇસિક ફોન્ટ ફિલ્ટર ઇમેજને ફોન્ટની પસંદગી કરવા ચોકડાના માટે ફોન્ટ વિભાજિત સાઇઝ કરીને અને ટાઇલ્સ સાઇઝ સેટ સ્વરૂપમાં કરવા માટે ફેરવી ઇન્ક્રીઝ ડિક્રીઝ શકાય ફોન્ટ છે. સાઇઝ એ ફોન્ટની સાઇઝ વધારવા ઘટાડવા, ક્લિયર ઓર ફોર્મેટિંગ ઇમેજમાં સુધારો લખાણનું ફોર્મેટિંગ દૂર કરવાને કરવા માટે, લગતા વિવિધ બોલ્ડ વિકલ્પો લખાણને અને ઘાટું કરવા માટે, ઇટાલિક તેનો લખાણને ઉપયોગ ત્રાંસું નીચે કરવા મુજબ માટે, છે. અંડરલાઇન ઇમેજની લખાણની આજુબાજુમાં નીચે ટેક્સ્ટ એટલે લીટીઓ કે લખાણ દર્શાવવા ઉમેરી માટે, શકાય સ્ટ્રાઇક છે. થ્રુ ગ્રાફિક્સ લખાણની મોડનો વચ્ચે ઉપયોગ લીટી કરીને દર્શાવવા માટે, ટેક્સ્ટ ઇમેજને શેડો નોર્મલ લખાણને શેડિંગ, મોડમાંથી પડછાયાની ગ્રે સ્કેલ, અસર આપવા માટે, બ્લેક એન્ડ વ્હાઇટ કેરેક્ટર અને સ્પેસિંગ લખાણ વોટરમાર્ક વચ્ચેની સ્વરૂપે જગ્યા નક્કી કરવા દર્શાવી માટે, શકાય છે. ચેન્જ કેસ લખાણને બ્રાઇટનેસ અપર, વડે લોઅર ઇમેજની વગેરે સ્વરૂપે બ્રાઇટનેસમાં દર્શાવવા વધારો કે માટે, ઘટાડો કરી ફોન્ટ કલર શકાય છે. લખાણનો રંગ બદલવા માટે. કોન્ટ્રાસ્ટ વડે ઇમેજની બરાબર છે? કોન્ટ્રાસ્ટ તો વેલ્યુમાં હવે એને વધારો ઘટાડો ફોન્ટનો કરી ડાયલોગ શકાય બોક્સ છે. દર્શાવવા કલર માટે મોડ વડે ઇમેજને ડિફોલ્ટ Ctrl+Shift+F તેની શોર્ટકટ ગ્રે કી છે સ્કેલ, તે બ્લેક પ્રેસ ઓર કરી શકાય વ્હાઇટ અથવા ફોન્ટને વિવિધ વોટરમાર્ક વિકલ્પો સ્વરૂપે દર્શાવતા દર્શાવી બોક્સમાં શકાય છે. નીચેની તરફ ટ્રાન્સપરન્સી વડે ઇમેજની જમણી બાજુના પારદર્શકતામાં ખૂણામાં રહેલા વધારો બટન પર ઘટાડો ક્લિક કરી શકાય કરવામાં છે. આવે છે. આથી કલર આકૃતિમાં દર્શાવ્યા વિભાગમાં મુજબ ઇમેજની ફોન્ટનો RGB ડાયલોગ કિંમતમાં બોક્સ વધારો જોવા મળે ઘટાડો છે. કરી શકાય છે. પિક્ચર ક્લિપ આર્ટ શેડો વડે ઇમેજની માઇક્રોસોફ્ટ પાછળના પાવરપોઈન્ટ ભાગમાં પ્રેઝન્ટેશનમાં પડછાયાની ચિત્ર અસર ઉમેરવા આપી માટે શકાય છે. પિક્ચર કે ક્રોપ ક્લિપ વડે આર્ટનો ઉપયોગ ઇમેજના કરવામાં આવે છે. ચોક્કસ પ્રેઝન્ટેશનમાં ભાગમાંથી કમ્પ્યુટરમાં વધારાનો ભાગ ઉપલબ્ધ દૂર ચિત્રને કરી ઉમેરવા શકાય છે. માટે પિક્ચર અને લાઇન વિભાગ હેઠળ પાવરપોઈન્ટમાં વિવિધ ઉપલબ્ધ પ્રકારની વિવિધ લાઇન, પ્રકારના જાડાઈ, ચિત્રાત્મક રંગ, ચિત્રને સ્ટાઇલ, ઉમેરવા માટે ટ્રાન્સપરન્સી, ક્લિપ એરો, આર્ટ વિકલ્પનો ઉપયોગ કોર્નર સ્ટાઇલ કરવામાં આવે છે. વગેરેની સુવિધા માઇક્રોસોફ્ટ ઉપલબ્ધ છે. પાવરપોઈન્ટના પોઝિશન ઇન્સર્ટ એન્ડ ટેબના સાઇઝ ઇલિસ્ટ્રેશન્સ હેઠળ ઇમેજના સ્થાન ઉપલબ્ધ અને કદમાં પિક્ચર કે ઇચ્છિત ક્લિપ ફેરફાર આર્ટ કરી શકાય છે. વિકલ્પનો ઉપયોગ ઇમેજના કરીને વિવિધ ચિત્ર ફાઇલ ઉમેરી સ્વરૂપ શકાય છે. સામાન્ય રીતે ઇમેજ દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રેઝન્ટેશનમાં ચિત્રો માહિતી ઉમેરવા યાદ માટે રાખવી ઇન્સર્ટ અને ટેબમાં સમજવી ઉપલબ્ધ સરળ હોય છે. પિક્ચર ટૂલ બટન મલ્ટીમીડિયા કે પર ક્લિક કરતા પ્રેઝન્ટેશન આકૃતિમાં સોફ્ટવેર દર્શાવ્યા આધારિત મુજબ ઇન્સર્ટ પ્રોગ્રામમાં પિક્ચર ઇમેજ
ફાઇલ ડાયલોગ સ્વરૂપનો બોક્સ જોવા મહત્તમ મળે છે. ઉપયોગ અહીં કરવામાં કમ્પ્યુટરમાં આવે જે છે. સ્થાન પર સ્કેનરનો ચિત્ર ઉપયોગ કરીને ઉપલબ્ધ પણ હોય છે ફોટોગ્રાફ તે કે લખાણ મનપસંદ પ્રકારની ચિત્રનો પાદ પેજને આપીને ડિજિટલ ઇમેજ ઇન્સર્ટ સ્વરૂપમાં બટન ફેરવી પર ક્લિક શકાય છે. કરતા તે ચિત્ર સ્લાઇડમાં કમ્પ્યુટર ઉમેરાઈ જાય છે. ઇમેજનો હવે સંગ્રહ કરવા માટે બીટમેપ પ્રેઝન્ટેશનમાં ક્લિપ કે આર્ટ રાષ્ટ્ર ઉમેરવા ચિત્રના માટે નામથી ઓળખાતા ઇન્સર્ટ પિક્સેલ ટેબમાં ઉપલબ્ધ ક્લિપ નકશાનો આર્ટ ઉપયોગ ટૂલ કરે બટન છે. પર ક્લિક પિક્સેલનું કરતા પૂરું નામ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્લિપ પિક્ચર આર્ટની પેન એલિમેન્ટ જોવા છે, મળે છે. જે અહીં સર્ચ મોનિટર ફોર્મ સ્ક્રીન પર હેઠળના થયેલા ગો નાના બટન પર ક્લિક ટપકાને કરો દર્શાવે છે. અથવા ઇચ્છિત દરેક વિષયનું નામ પિક્સેલ ટાઈપ કરી તેમાં ગો આવેલા બટન પર રંગની ક્લિક કરતા જ કિંમતને દર્શાવે નીચેના છે. ભાગમાં ક્લિપ આર્ટ જોવા મળે છે. બીટમેપ અહીં એ મનપસંદ ક્લિપ નાના આર્ટ પર ક્લિક કરતા જ ટપકાઓનો તે શ્રેણી ક્લિપ છે, આર્ટ જે કમ્પ્યુટર સ્લાઇડમાં સ્ક્રીન ઉમેરાઈ પર જાય છે. હવે છે ઇમેજની હેડર રચના અને કરે છે. ફૂટર ઇમેજનું તારીખ અને બીજું સમય સ્વરૂપ તથા સ્લાઇડ સદિશ નંબર કઈ ચિત્ર રીતે કે વેક્ટર ઇન્સર્ટ ગ્રાફિક્સ છે, કરાવીશું જેમાં તે ચિત્રનો જાણવાનું છે. સંગ્રહ સ્લાઇડમાં ગાણિતિક સ્લાઇડનો ક્રમ, સમીકરણના તારીખ અને સ્વરૂપમાં સમય, કરવામાં હેડર આવે અને છે. ફૂટર કમ્પ્યુટર મેળવવા માટે સ્ક્રીન પર ઇન્સર્ટ ટેબ બીટમેપ હેઠળ એક ઉપલબ્ધ ટેક્સ્ટ રાષ્ટ્ર કે વિભાગના સદિશ હેડર એટલે એન્ડ કે ફૂટર, વેક્ટર ડેટ એન્ડ ઇમેજ ટાઈમ એક અને સમાન સ્લાઇડ નંબર સ્વરૂપે જોવા વિકલ્પનો મળે ઉપયોગ છે. કરવામાં આવે છે. હેડર એન્ડ ફૂટર પરંતુ વિકલ્પનો બીટમેપ સ્વરૂપની ઉપયોગ કરીને ઇમેજને ઝૂમ સ્લાઇડના એટલે કે ઉપરના મોટી ભાગમાં અને કરતા તે નીચેના બ્લર ભાગમાં એટલે મથાળું કે ઉમેરી શકાય ઝાંખી છે. જોવા ડેટ એન્ડ મળે છે. ટાઈમ બીટમેપ વિકલ્પનો ઉપયોગ સ્વરૂપની ઇમેજને કરીને મોટી તારીખ અને કરતા સમય તેમાં ઉમેરી રહેલા શકાય પિક્સેલ છે. ફાટી સ્લાઇડ જતા નંબર હોય કે વિકલ્પનો બ્લર ઉપયોગ થતા કરીને હોય સ્લાઇડનો ક્રમાંક ઉમેરી શકાય છે. તે સ્લાઇડમાં હેડર પ્રકારે એન્ડ જોવા મળે ફૂટર, છે. જ્યારે ડેટ એન્ડ સદિશ ટાઈમ એટલે કે વેક્ટર સ્વરૂપની સ્લાઇડ ઇમેજને નંબર ઉમેરવા ઝૂમ માટે કે ઇન્સર્ટ ટેબ હેઠળ ટેક્સ્ટ વિભાગમાં મોટી ઉપલબ્ધ કરવામાં આવે મનપસંદ વિકલ્પ તો ઉમેરી પણ શકાય તેમાં છે કોઈ પણ અને પ્રકારનો વિકલ્પ પર ફેરફાર ક્લિક કરો. થતો અહીં નથી હેડર અને તે એન્ડ પહેલા ફૂટર જેવી ટૂલ જ બટન પર ક્લિક દેખાય છે. કરતા જ ઇમેજના આકૃતિમાં વિવિધ દર્શાવ્યા મુજબ હેડર ફાઇલ એન્ડ ફૂટરના સ્વરૂપ ડાયલોગ નીચે બોક્સ મુજબ છે. ફાઇલ જોવા મળે છે. એક્સટેન્શન અહીં અને ડેટ એન્ડ ફાઇલનો ટાઈમ, પ્રકાર. હેડર એન્ડ એમાં ફૂટર અને .bmp એટલે કે બીટમેપ, સ્લાઇડ .gif એટલે નંબરમાંથી ગ્રાફિકલ યોગ્ય વિકલ્પ ઇન્ટરચેન્જ પસંદ ફોર્મેટ, કરવો. આપણે જે આપવું હોય તે .png એટલે પસંદ પોર્ટેબલ કરવાનું નેટવર્ક અને ગ્રાફિક, પસંદ કર્યા પછી એપ્લાય ટુ .jpg ઓલ અથવા કે એપ્લાય બટન પર ક્લિક .jpeg તો કરવાનું. પેજ જોઈન્ટ સેટઅપ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ, પ્રેઝન્ટેશનમાં સ્લાઇડની સાઇઝને .psd નક્કી કરવા ફોટોશોપ માટે શોપ ડિઝાઇન ટેબના પેજ ડોક્યુમેન્ટ સેટઅપ .tif હેઠળ ટેગ ઇમેજ ઉપલબ્ધ ફાઇલ. પેજ આ સેટઅપ સાથે બટન પર અહીંયા ક્લિક આપણો લેસન કરવામાં આવે નંબર છે જેથી 28 આકૃતિમાં પૂર્ણ થાય દર્શાવ્યા મુજબ છે. પેજ સેટઅપનો ડાયલોગ બોક્સ જોવા મળે છે. અહીં સ્લાઇડ સાઇઝ ફોર હેઠળ સ્લાઇડની સાઇઝ નક્કી કરી શકાય છે. વિડ્થ વડે સ્લાઇડની પહોળાઈ, હાઇટ વડે સ્લાઇડની ઊંચાઈ, ઓરિએન્ટેશનમાં સ્લાઇડ્સ વિકલ્પ હેઠળ સ્લાઇડને આડી કે ઊભી કરવા દર્શાવી તેમજ નોટ્સ, હેન્ડઆઉટ્સ એન્ડ આઉટલાઇનને આડા કે ઊભા સ્વરૂપે દર્શાવી શકાય છે. પ્રેઝન્ટેશન થીમ્સ સ્લાઇડની પાછળના ભાગમાં આકર્ષક સ્વરૂપની ડિઝાઇન કે થીમ આપવા માટે ડિઝાઇન ટેબ હેઠળ ઉપલબ્ધ થીમ્સ કે બેકગ્રાઉન્ડ સ્ટાઇલ્સ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં થીમ્સ હેઠળ ઉપલબ્ધ વિવિધ થીમમાંથી મનપસંદ થીમ પર ક્લિક કરતા તે થીમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પસંદ થયેલ જોવા મળે છે. હવે આપણે થીમ માટે મનપસંદ કલર સેટ કરવાનું. સેટ કરવા માટે કલર્સ, ફોન્ટ સેટ કરવા માટે ફોન્ટ્સ અને વિવિધ પ્રકારની અસર આપવા માટે ઇફેક્ટ વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે. સ્લાઇડની પાછળના ભાગમાં બેકગ્રાઉન્ડ સ્ટાઇલ નક્કી કરવા માટે બેકગ્રાઉન્ડ સ્ટાઇલ્સનો વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સ્લાઇડ ટ્રાન્ઝિશન સ્લાઇડ શો દરમિયાન એક સ્લાઇડ પછી અન્ય સ્લાઇડ આવે ત્યારે સ્લાઇડને વિવિધ પ્રકારની અસર કે ઇફેક્ટ આપવા માટે એનિમેશન ટેબમાં ટ્રાન્ઝિશન ટુ ધીસ સ્લાઇડ હેઠળ ઉપલબ્ધ વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારની ટ્રાન્ઝિશન અસરો જોવા મળે. આ સાથે ટ્રાન્ઝિશન વખતે અવાજ ઉમેરવાની તેમજ ટ્રાન્ઝિશનની ઝડપને લગતા વિકલ્પો પણ જોવા મળે છે. તેના વડે આપવામાં આવતી ટ્રાન્ઝિશનની અસર સંપૂર્ણ સ્લાઇડને આપવામાં આવે છે. અહીં ઓન માઉસ ક્લિક હેઠળ ક્લિક કરતા અન્ય સ્લાઇડ આવે તો ઓટોમેટિકલી આફ્ટર હેઠળ સમય આપીને આપમેળે ચોક્કસ સમય બાદ જે તે સ્લાઇડ આવે તે પ્રકારની કામગીરી કરી શકાય છે. હવે સ્લાઇડ એનિમેશન પ્રેઝન્ટેશનને આકર્ષક અને અસરકારક રીતે દર્શાવવા માટે સ્લાઇડમાં રહેલા લખાણ, ક્લિપ આર્ટ, ટેબલ, આલેખ પ્રકારના ઓબ્જેક્ટને એનિમેશનની અસર આપવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારના ઓબ્જેક્ટને એનિમેશનની અસરમાં આપવા માટે એનિમેશન ટેબ હેઠળ ઉપલબ્ધ કસ્ટમ એનિમેશન બટન પર ક્લિક કરવામાં આવે જેથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ કસ્ટમ એનિમેશનની પેન જોવા મળે છે. કસ્ટમ એનિમેશનની પેનમાં એડ ઇફેક્ટ બટન પર ક્લિક કરતા ચાર વિકલ્પો એન્ટ્રેન્સ, એમ્ફાસિસ, એક્ઝિટ અને મોશન પાથ જોવા મળે છે જેના હેઠળ એનિમેશનની વિવિધ અસરો જોવા મળે. અહીં મનપસંદ અસર પર ક્લિક કરતા જ તેની અસર જે તે ઓબ્જેક્ટ પર દર્શાવવામાં આવે તેમાં સ્લાઇડમાં ઉપલબ્ધ દરેક ઓબ્જેક્ટ પર ક્લિક કરી તેને મનપસંદ એનિમેશનની અસર આપવામાં આવે છે. અહીં સ્પીડ હેઠળ એનિમેશનની ઝડપ વેરી સ્લો, મીડિયમ, ફાસ્ટ, વેરી ફાસ્ટ પૈકી કોઈ પણ પસંદ કરી શકાય. કી-ઓર્ડર વડે ઓબ્જેક્ટના એનિમેશનના ક્રમને બદલી શકાય છે. પ્લે બટન પર ક્લિક કરીને સ્લાઇડના એનિમેશનને જોઈ શકાય છે.
જ્યારે સ્લાઇડ શો બટન પર ક્લિક કરીને સ્ક્રીન ઉપર સ્લાઇડ શોને દર્શાવી શકાય છે. હવે છે સ્લાઇડ શો. માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટમાં પ્રેઝન્ટેશનને સ્ક્રીન ઉપર એક પછી એક સ્લાઇડ સ્વરૂપે દર્શાવવા માટે સ્લાઇડ શોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કિયોસ્ક શો પણ કહે છે. સ્લાઇડ શોમાં સ્લાઇડ શો ટેબ હેઠળ ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે. ફ્રોમ બિગિનિંગ ટૂલ બટન પર ક્લિક કરીને શરૂઆતની સ્લાઇડથી સ્લાઇડ શોને દર્શાવી શકાય છે. ફ્રોમ કરન્ટ સ્લાઇડ ટૂલ બટન પર ક્લિક કરીને હાલની સ્લાઇડથી સ્લાઇડ શોને દર્શાવી શકાય. જ્યારે સેટઅપ સ્લાઇડ શો બટન પર ક્લિક કરીને ઈચ્છાનુસાર મનપસંદ સ્વરૂપના સેટિંગ્સ સાથેનો સ્લાઇડ શો તૈયાર કરી શકાય છે. સ્લાઇડ શોને સેટ કરવા માટે સેટઅપ સ્લાઇડ શો બટન પર ક્લિક કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ સેટઅપ શોનો ડાયલોગ બોક્સ જોવા મળે છે. અહીં સ્લાઇડ શો પુનરાવર્તિત સમય સુધી ચાલુ રાખવા અને એસ્કેપ કી પ્રેસ ન કરવામાં આવે ત્યાં સુધી દર્શાવવા માટે લૂપ કન્ટિન્યુઅસલી અનટિલ એસ્કેપ વિકલ્પ પાસેના ચેકબોક્સને પસંદ કરવામાં આવે. સ્લાઇડ શોમાંથી ચોક્કસ સ્લાઇડને દર્શાવવા માટે શો સ્લાઇડ્સ હેઠળ ઇચ્છિત સ્લાઇડનો ક્રમાંક દાખલ કરી શકાય છે. સ્લાઇડ શોને શરૂ કરવા માટે સ્ટેટસ બારમાં ઝૂમ સ્લાઇડથી ડાબી બાજુમાં ઉપલબ્ધ સ્લાઇડ શો બટન પર ક્લિક કરવામાં આવે છે, અથવા સ્લાઇડ શો શરૂ કરવા માટે શોર્ટકટ કી F5નો ઉપયોગ કરવામાં આવે. સ્લાઇડ શોને અધવચ્ચેથી અટકાવવા માટે એસ્કેપ કીનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે આપણો લેસન નંબર 21 અહીંયા